શ્રીવાસ્તવે પોતાની ઉમેદવારી પરત ખેંચી કોંગ્રેસને ટેકો જાહેર કર્યો। વડોદરાના વાઘોડિયામાં પેટા ચૂંટણીમાંથી મધુ શ્રીવાસ્તવે પોતાની ઉમેદવારી પરત ખેંચી છે। ક્ષત્રિય સમાજની મીટિંગ બાદ મધુ શ્રીવાસ્તવ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। મળતી માહિતી અનુસાર રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર થયેલી ટિપ્પણીને લઈ ઉમેદવારી પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે। મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી પરત ખેંચીને કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલને ટેકો જાહેર કર્યો છે। તેથી હવે વાઘોડિયા બેઠક પર કોંગ્રેસ ભાજપ વચ્ચે સીધી ટક્કર જામશે તેમાં બે મત નથી। લોકસભાની ચૂંટણી સાથે વડોદરાની વાઘોડિયા વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી થવા જઈ રહી છે। ત્યારે ભાજપ અને કોંગ્રેસ આ બેઠક પર ક્ષત્રિય ઉમેદવારો મેદાને ઉતર્યા તેની વચ્ચે આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અપક્ષ તરીકે ચૂંટણી લડવાની સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી। ભાજપે પૂર્વ અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને મેદાને ઉતાર્યા છે, તો બીજી તરફ 40 વર્ષથી કોંગ્રેસમાં કાર્યરત છે તેવા કનુ ગોહિલને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। ઉલ્લેખનીય છે કે મધુ શ્રીવાસ્તવ છેલ્લા 6 ટર્મ સુધી સતત વાઘોડિયા બેઠક પર ચૂંટાતા આવ્યા અને વર્ષ 2022માં ભાજપ પક્ષમાંથી ટિકિટ ન મળતા અપક્ષ તરીકે ચૂંટણી લડી હાર્યા હતા। જો ફરી એકવાર મધુ શ્રીવાસ્તવ વાઘોડિયા બેઠક પર અપક્ષ નામાંકન ભરતા રસપ્રદ ત્રિપાંખીયો જંગ જોવા મળવાનો હતો। આ બેઠક પર 1 વર્ષ બાદ ફરી ચૂંટણી યોજાઈ રહી છે। આ બેઠક પર 2.40 લાખથી વધુ મતદારો છે। અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર મધુ શ્રીવાસ્તવ વાઘોડિયા માટે અગાઉ 6 ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે। છેલ્લા કેટલાય વર્ષોથી આ બેઠક પર અપક્ષ અને ત્યારબાદ ભાજપમાંથી ધારાસભ્ય બનેલા મધુ શ્રીવાસ્તવ ભવ્ય રેલી સ્વરૂપે અપક્ષ ઉમેદવારી નોંધાવી આ બેઠક રસપ્રદ બનાવી હતી। અપક્ષ તરીકે ગત વિધાનસભામાં ચૂંટણી લડીને હારેલા મધુ શ્રીવાસ્તવ ફરી એકવાર લડી લેવાના મૂડમાં હતા। આ બેઠક પર 1 લાખથી વધુ ક્ષત્રિય મતદારો છે, ત્યારે આ ભાજપ કોંગ્રેસમાં બંને ક્ષત્રિય ઉમેદવાર હોવાથી અન્ય મતદારો નિર્ણાયક બને તેવી પૂરી શક્યતાઓ છે। જો કે હવે તો મતદારો પોતાનો મિજાજ કોને પક્ષે ફરે છે તે ખૂબ જ જરૂરી બનશે।